ગુજરાતમાં લાંબા સમય બાદ ઇન્કમ ટેક્સનું મેગા ઓપરેશન અમદાવાદ અને બરોડામાં ઇન્કમ ટેક્સે મેગા ઓપરેશન હાથ ધર્યું। ખુરાના ગ્રુપ તેમજ માધવ કન્સ્ટ્રક્શન પર ઇન્કમ ટેક્સે તવાઈ બોલાવી છે। ખુરાના ગ્રુપના અશોક ખુરાના સહિતના ભાગીદારોને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી તો માધવ કન્સ્ટ્રક્શનના સુધીર વિક્રમ અને આશીષ ખુરાનાની પણ સામે તપાસ શરૂ કરાઈ છે। અમદાવાદ અને બરોડામાં કુલ મળીને 27 સ્થાન પર દરોડાની કામગીરી કરવામાં આવી। તપાસના અંતે મોટા પાયે બેનામી વ્યવહારો મળી આવે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। વડોદરામાં ઇન્કમ ટેક્સનું મેગા સર્ચ ઓપરેશન ખુરાના માધવ કન્સ્ટ્રક્શનની ઓફિસમાં સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે। આ બંને કંપનીઓ બાંધકામ અને સોલાર પેનલનું કામ કરે છે। મોટા પ્રમાણમાં બેનામી વ્યવહાર મળે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। વહેલી સવારથી જ આઈટીના અધિકારીઓ આ તપાસમાં જોડાયા છે। વડોદરા, અમદાવાદ સહિત 27 સ્થળ પર સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે। ગુજરાતમાં લાંબા સમય બાદ ઇન્કમ ટેક્સની રેડ પડી છે ત્યારે તમે જોઈ શકો છો કે અમદાવાદ અને બરોડામાં ખુરાના ગ્રુપ તેમજ માધવ કન્સ્ટ્રક્શન ઉપર ઇન્કમ ટેક્સ ત્રાટક્યું છે। ત્યારે બરોડાના ખુરાના ગ્રુપમાં અશોક ખુરાના અને સહિતના ભાગીદારો ત્યાં ઇન્કમ ટેક્સની રેડ પડી છે। ત્યારે વડોદરાના ગોરવા વિસ્તારમાં આવેલું આ માધવ ગ્રુપ છે ત્યાં આગળ ઇન્કમ ટેક્સના દરોડા પડ્યા છે। પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। આઈટી દ્વારા સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે। બેનામી સંપત્તિ કે બેનામી કાગળિયાઓ છે તે તપાસ કરવામાં આવી રહ્યા છે। અહીંયા તમે જોઈ શકો કે ચુસ્ત બંદોબસ્ત સાથે અહીંયા ખુરાના ગ્રુપ પર ઇન્કમ ટેક્સના દરોડા પડ્યા છે। ત્યારે અમદાવાદ અને બરોડામાં કુલ મળી 27 જગ્યાએ દરોડા અને સર્વેની કામગીરી ચાલી રહી છે। ત્યારે તપાસને અંતે મોટા પાયે બનેલી વ્યવહાર અંગે ત્યારે મિલકતની તપાસ કરી રહ્યા છે। ત્યારે આઈટી હાલ સર્ચ કરી રહ્યું છે કે બેનામી સંપત્તિ કેટલી છે, શું છે તે હિસાબમાં તપાસ ચાલી રહ્યું છે। ડીકે સોલંકી, ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ, વડોદરા।